હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ મહાશિવરાત્રિ સ્પેશિયલ ફરાળી રેસીપી. એ છે સકરિયાનો ચેવડો, જે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય. સરસ, એકદમ ક્રિસ્પી અને આસાનીથી ઘરે બની જાય છે. તો ચાલો આજે આપણે સકરિયાનો ચેવડો બનાવીશું. ફ્રેન્ડ્સ, સકરિયાનો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં તો સકરિયા લઈ લેવાના, જે તમારે થોડાક જાડા એવા લેવાના, કારણ કે આપણે એનું ખમણ બનાવવાનું છે. તો અહીં 3 નંગ સકરિયા લઈ લીધા છે. વજનમાં જોઈએ તો 400 ગ્રામ જેટલા હશે. તમારે જેટલો ચેવડો બનાવવો હોય એટલા તમે લઈ શકો છો. અને ચેવડામાં એડ કરવા માટે થોડા મસાલા અને બીજી વસ્તુઓ આપણે લઈ લઈશું. તો એમાં છે સૌથી પહેલાં ફરાળી મીઠું, સિંધુ મીઠું, ને આ છે સંચળ પાવડર, મરી પાવડર, શિંગદાણા, દળેલી ખાંડ, કાજુ બદામ ને લીમડાના પાન અને ખટાશ માટે થોડોક આમચૂર પાવડર લઈ લીધો છે. તો સૌથી પહેલાં સકરિયાને આપણે છોલી અને એનું ખમણ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, તમારે સકરિયાનું ખમણ બનાવવા માટે અહીં જાડા કાણાવાળી હોય એવી ખમણી લઈ લેવાની છે. જો એકદમ ઝીણી લેશો તો આમ ચીપકાઈ જશે, એકદમ ખમણ સરસ નહીં લાગે ચેવડો. તો આ રીતે મેં જાડા કાણાવાળી આ ખમણી લઈ લીધી છે. તો હવે સકરિયાને આપણે છોલી લેવાના છે. સૌથી પહેલાં સકરિયાને છોલી, અને એ સકરિયા છે એ કાળા પડી જતા હોય છે તરત, એટલે આપણે એને પહેલાં પાણીમાં રાખી દેવાના છે. તો આ રીતે છાલ બધી જ કાઢી લેવાની છે. આ રીતે એક બાઉલ લઈ લેવાનું અને પાણીમાં સકરિયાને પહેલાં હું છોલીને રાખી દઈશ. ત્યારબાદ એનું ખમણ બનાવીશું. ને ખમણ જ્યારે બનાવી અને ચેવડો તળવાનો હોય ત્યારે જ ખમણ પાડી અને ડાયરેક્ટ તળવાનો છે. એટલે પહેલાં છોલી અને એક બાઉલમાં હું સકરિયા રાખી દઉં. તો ફ્રેન્ડ્સ, ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં તમારે તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે, કારણ કે આપણે સકરિયાનું જે ખમણ બનાવીશું એ એકદમ ગરમ તેલમાં નાખવાનું છે. એટલે ગરમ કરવા મૂકી દેવાનું છે. ને અહીં મેં સિંગ તેલનો યુઝ કર્યો છે. જનરલી ફરાળમાં તમે સિંગ તેલનો યુઝ કરો તો વધારે સારું રહેશે. તો હવે સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલું ફરાળી મીઠું લઈ લેશું અને એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. ને સરસ એકદમ પાણીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે મીઠું મિક્સ કરી લેવાનું, કારણ કે આપણે જ્યારે ખમણ તળીશું ત્યારે એમાં એડ કરવાનું છે પાણી, જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો જો આ રીતે સરસ મીઠું પાણીમાં એડ કરી લીધું છે. હવે એને સાઈડમાં મૂકી દઈશું. ને આપણે સકરિયા છોલીને લઈ લીધા છે. અહીં તો સકરિયા મોટા છે એટલે પહેલાં એના 2 ભાગ કરી લેશું. ને આ રીતે ખમણી રાખી અને લાંબા આપણે ખમણી લેશું. જો તમે જોઈ શકો છો આ રીતે ખમણ એનું બનશે. તો તમારે જેટલા પ્રમાણમાં તેલમાં ખમણ એડ કરવાનું હોય એટલું ખમણ જ પાડવાનું, ત્યારબાદ નહીં પાડવાનું. તો ફ્રેન્ડ્સ, હવે તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. હવે ચેક કરી લેશું. જો એકદમ સરસ ઉપર આવી જાય છે. ગેસની ફ્લેમ ખાસ જ રાખવાની છે. આપણે જે આ ખમણ કર્યું છે એ ડાયરેક્ટ એમાં એડ કરી દેવાની છે. હજી હલાવવાનું નથી. આ બબલ જ્યારે થોડાક બેસે ત્યારે હલાવવાનું છે. અને તમારે તેલનું પ્રમાણ છે એ થોડું જ લેવાનું છે, કારણ કે જ્યારે તમે ખમણ નાખશો ને એટલે એકદમ ઉપર આવશે તેલ. જો બબલ બેસી ગયા છે. હવે 1 ચમચી જેટલું આપણે મીઠાવાળું જે પાણી કર્યું હતું એ એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું. જે મીઠાવાળું પાણી આપણે નાખ્યું છે એનાથી ખાટાવું છે. આ રીતે પછી એકદમ સ્લો ગેસની ફ્લેમ કરીને સતત હલાવતું રહેવાનું છે. જો ફ્રેન્ડ, સરસ તળાઈ ગયું છે. હજી થોડીક વાર રહેશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે તમારું ખમણ. આ રીતે બધા જ ખમણ હું તળી લઈશ પાડીને.
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં બધું જ ખમણ તળી લીધું છે. જો હું તમને બતાવું, સરસ ક્રિસ્પી બને છે. જો એકદમ ભૂકો થઈ જાય એવો અને સરસ વ્હાઈટ પણ બન્યું છે. પેલો જે આપણે કર્યો એમાં તમને મારે કહેવાનું હોય એટલે થોડુંક તેલ ગરમ વધારે થઈ ગયું હતું એટલે એ બ્રાઉન થયો હતો. બાકી બધા જ સરસ આવી રીતે વ્હાઈટ જ થશે તમારે અને ક્રિસ્પી પણ થશે. હવે ચેવડામાં આપણે સિંગદાણા પણ એડ કરવાના છીએ, તો એને તળી લેશું. સિંગદાણા, કાજુ બદામ એ તમારે જેટલા પ્રમાણમાં નાખવો હોય એટલા પ્રમાણમાં નાખી શકો છો. વારાફરતી આપણે કાજુ, બદામ અને સિંગદાણા તળીને એડ કરી દેશું. ત્યારબાદ બધું ખમણ અને આ બધું તળ્યું એ મિક્સ કરી અને આપણે ચેવડો એડ કરી દેશું. મસાલા બધા જે આપણે લીધા છે આગળ હું તમને બતાવું. જો સરસ સિંગદાણા એકદમ કાળા ન પડી જાય એનું ધ્યાન રાખવાનું. સરસ તળાઈ ગયા છે સિંગદાણા. લઈ લેશું. હવે આપણે બદામ તળી લેશું. કાજુ બદામ ન નાખવા હોય તો પણ ચાલે, પરંતુ નાખશો તો બહુ સરસ લાગશે અને ફરાળમાં ખાઈએ તો વધારે સારું કાજુ બદામ. તો આ કાજુ બદામને તળાતા નથી બહુ વાર લાગતી. તમે જોઈ શકો છો સરસ બદામ તળાઈ ગઈ છે. એ પણ લઈ લેશું બાઉલમાં. હવે કાજુ જે લીધા છે આપણે એને તળી લેશું. કાજુને તો એકદમ વાર નથી લાગતી તળાતા, એટલે કાજુ ને બદામને હારે નહીં તળવાના. જેના મેં ફાડા કરી લીધા છે કાજુના. તો જો સેજ કલર બદલાઈ ગયો એટલે આપણે કાજુ તળાઈ ગયા છે. હવે થોડાક મીઠા લીમડાના પાન લઈ લેવાના છે, એડ કરી દઈશું. સરસ ક્રિસ્પી થાય એવા તળી લેવાના છે. કારણ કે આ ચેવડાને આપણે સ્ટોર કરવાનું છે, મહિના દિવસ સુધી સરસ એવો ને એવો રહે છે. એટલે એકદમ ક્રિસ્પી કરવાના છે તમારે લીમડાના પાન. તો પાન હવે તળાઈ ગયા છે. લઈ લઉં છું. હવે આ બધું આપણે એક બાઉલમાં મિક્સ કરી અને મસાલા એડ કરીશું. તો ફ્રેન્ડ્સ આપણે જે સિંગદાણા બદામ તળ્યું છે એમાં હવે આપણે જે આ ખમણ સકરિયાનું તળીને રાખ્યું હતું એડ કરી દેવાનું છે. જો તમે જોઈ શકો છો ને અવાજ પણ સંભળાતો હોય છે. એકદમ ક્રિસ્પી બન્યું છે સરસ ચેવડો. તમે આ રીતે તળશો ને કે ખમણીને એકારે નહીં રાખવાનું અને એકદમ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી ત્યારબાદ બબલ બેસે ત્યારબાદ જ એમાં થોડુંક મીઠાવાળું પાણી એડ કરી ત્યારબાદ હલાવવાનું, એટલે સરસ આવો વ્હાઈટ પણ થશે અને ક્રિસ્પી પણ થશે. હવે આમાં મસાલા આપણે એડ કરીશું. આમાં મીઠાવાળું પાણી નાખ્યું જ છે ખમણમાં, એટલે સિંગદાણા એના ભાગનું થોડુંક જ મીઠું આપણે એડ કરીશું. દળેલી ખાંડ પણ થોડીક નાખીશું, કારણ કે સક્કરિયા થોડાક સ્વીટ જ હોય છે. 1 ચમચી જેટલી મેં એડ કરી છે. હવે ખટાશ માટે આમચૂર પાવડર અડધી ચમચી જેટલું એડ કરી દઈશું. મરી પાવડર 1 ચમચી જેટલો એડ કરી દઈશું. આ છે સંચળ પાવડર જે અડધી ચમચી જેટલો એડ કરીશું. બધું જ સરસ આ રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ આ ચેવડો એટલો ટેસ્ટી બને છે ને, તમે વારંવાર બનાવશો. તમે બટેટાનો ને ચેવડો તો બનાવતા જ હશો અને ખાતા પણ હશો. આ ચેવડો તમે જરૂરથી આ શિવરાત્રે ટ્રાય કરજો. બહુ જ મજા આવે એવો બને છે ને ટેસ્ટી બને છે. ખાલી મેં કીધેલી ટિપ્સ થોડીક ફોલો કરશો એટલે તમારો ચેવડો પણ આવો જ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ તમને મારી જો આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. તૈયાર છે આપણો સક્કરિયાનો ફરાળી ચેવડો.